ડભોઈમાં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ. એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ તડામાર તૈયારીઓ. માથે તિલક વિના ગરબામાં પ્રવેશ નહીં. ડભોઈ દર્ભાવતી નગરીમાં આગામી નવરાત્રી પર્વને લઈને આયોજક મંડળ દ્વારા તડામાર તૈયારીનો પ્રારંભ કરાયો છે. ડભોઈમાં ધારાસભ્યના પ્રમુખ સ્થાને છેલ્લા 5 વર્ષથી માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી એપીએમસી મેદાન ખાતે કરાઈ રહી છે. વર્ષ 2025ની તડામાર તૈયારીઓનો શુભારંભ થઈ ગયો છે. દર્ભાવતી નગરીમાં ગરબા મહોત્સવનું ચાર્મ આ વર્ષે અલગ જ હશે. ડભોઈ દર્ભાવતી ખાતે ધારાસભ્ય દ્વારા સતત 6ઠ્ઠા વર્ષે ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે એપીએમસી મેદાન ખાતે તડામાર તૈયારીનો પ્રારંભ થયો હોય ત્યારે ચાલુ વર્ષે દેશભક્તિ થીમ સાથે ઓપરેશન સિંદૂરના સન્માનમાં વિશેષ ડેકોરેશન સાથે ગરબા ગ્રાઉન્ડ અને બેઠક વ્યવસ્થા કરાશે. વિશાળ ગરબા ગ્રાઉન્ડ સાથે પીએસ કલાવૃંદના પલક સોની અને ગ્રુપ દ્વારા સંગીત અને ગરબાની રમઝટ બોલાવાશે. આગામી 22 સપ્ટેમ્બરથી શરૂ થતા આદ્ય શક્તિના નવલા નોરતામાં ખેલૈયા મન મૂકીને ગરબે ઘૂમશે. ત્યારે સુવિધાને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન કરાઈ રહ્યું છે. માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા ગરબા મહોત્સવ 2025ના આયોજનને લઈને સતત રાત દિવસ એક કરી કાર્યકરો મેદાન ખાતે હાજર રહી આયોજન કરી રહ્યા છે. આ વર્ષે યુવકોને તિલક લગાવી અને ટ્રેડિશનલ વસ્ત્ર પહેરીને જ આવવું તેવો આગ્રહ રખાયો છે. ચાલુ વર્ષે નવરાત્રી મહોત્સવ 11 દિવસ હોય ખેલૈયાઓ સુંદર રીતે ભાગ લઈ શકે તેવું આયોજન આયોજક મંડળ દ્વારા પ્રમુખ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં ઓકે બોલો અંબે માત કી જય. ખેલૈયાઓ 2025 માટે તૈયાર થઈ જાઓ. માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપ દ્વારા આ વખતે શાનદાર જોરદાર અહીં આગળ આયોજન કરવામાં આવ્યું છે. સિંદૂર ઓપરેશનના થીમ ઉપર આખું સ્ટેજ અને ગ્રાઉન્ડને સજાવવામાં આવ્યું છે. અમારા લોક લાડીલા માનીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા અમને માર્ગદર્શન મળી રહ્યું છે. અમારી યુવા ટીમ સવારથી અહીંયા આગળ ખડે પગે તૈયાર રહે છે અને આ ગરબા અમે કંઈક નવીન રીતે કરવા જઈ રહ્યા છે. આ વખતે આપણને વડોદરાના પલકબેન સોની દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવશે. એટલે આપ સૌ તૈયાર થઈ જાઓ. અંબાલાલ કાકા જેટલું બી કહેતા હશે કે વરસાદ પડશે ડભોઈમાં વરસાદ પડવાનો નથી. એટલે આપ આપની તૈયારીમાં લાગી જાઓ અને જોરદાર ગરબા રમવાની તૈયારી ચાલુ કરો. આજે ઘરે શું નવું કરવામાં આવ્યું છે? અમે આ વખતે ઓપરેશન સિંદૂરના થીમ ઉપર આખા ગરબાના આખું સ્ટેજ અને આખું ગ્રાઉન્ડ અમે એ પ્રમાણે સજાવ્યું.